હવામાન નિષ્ણાત અમરલાલ પટેલે ઓગસ્ટના અંતથી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની આગાહી કરી છે। 26 થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે, તો સપ્ટેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા વચ્ચે ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય થવાનો સંકેત છે। ગુજરાતમાં વરસાદ નહીં થવાનું મુખ્ય કારણ ઈરાન તરફથી આવતા ઉપલા લેવલના સૂકા પવનો, ઉપલા લેવલના અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા સૂકા પવનોના લીધે વરસાદ થતો નથી। ઉપલા લેવલે પણ ભેજ જરૂરી છે અને કેટલીક સિસ્ટમો બની રહી છે, તે પણ દક્ષિણ બંગાળ ઉપસાગરનો ભેજ અરબ સાગરનો ભેજ ખેંચી જાય છે, જેના કારણે વરસાદ થતો નથી। આમ છતાં સ્થાનિક સિસ્ટમોના કારણે તારીખ 24 થી 31માં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 26 બાદ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને 26 બાદ વરસાદ ઝાપટા પણ વધી શકે।